હેલો મિત્રો, જય શ્રી રામ, જય ગોગા મહારાજ। તો આજે જવાનું હતું આપણે ભુજ માનનીય શ્રી મોદી કાકાને મળવા। પછી આપણે આપણી પ્રાઇવેટ બસ લઈને નીકળી ગયા મોદી કાકાને મળવા। આપણને નાસ્તો આપી દીધો અને બસમાં પણ લેવા માંડ્યા। પછી આપણે કરી લીધો બસમાં નાસ્તો। પછી આપણી પ્રાઇવેટ બસ ઉભી રહી ગઈ એટલે તો આપણે પી લીધી ચાય। પછી બસ ચડી ગઈ હાઈવે ઉપર એટલે મેં લીધી હતી ફરડાટી બોલાવતી। આપણે પહોંચવા આવ્યા હતા ભુજ અને આપણને દેખાઈ ગયું મોદી કાકાનું વિમાન જો ઉપર આવતું તો મને એવું લાગે મારી જ વાટ જોતું હશે। પછી આપણે ફાઇનલી પહોંચી આવ્યા ભુજ, તો બસ હવે જવાનું હતું સભા સ્થળ તરફ। પછી આપણી બસને કરી નાખી પાર્કિંગ અને આપણે નીકળી ગયા સભા સ્થળ તરફ। પછી આપણે જવા લાગ્યા સભા સ્થળ તરફ। જો કેટલી મોટી લાઈન છે, લાઈન ભેગા આપણે નીકળી ગયા। ફાઇનલી આપણે પહોંચી ગયા સભા સ્થળના દ્વારકાની। પછી આવી ગયા આપણે સભા સ્થળની અંદર। આપણી સામે જતું સ્ટેજ અહીંયા આવવાના હતા આપણા મોદી કાકા। પછી આપણે હાથમાં પાસ લઈને બેસી ગયા મોદી કાકાની વાટ જોવા। સાજણ કાકા હાથમાં તિરંગો લઈને બેઠા હતા, એ પણ મોદી કાકાની વાટ જોતા હતા। મોદી કાકાની વાટ જોતા હતા। મોદી કાકા તો આવ્યા નહીં, પછી ગીતાબેન રબારી આવી ગયા તો એમને સાંભળી લીધા બે ગીત। પછી થોડીક વારમાં ફાઇનલી થઈ ગઈ મોદી કાકાની એન્ટ્રી। મોદી કાકા પણ આવી ગયા હતા। પછી મોદી કાકાને પહેરાવી દીધી રબારીયાવાળી પાઘડી। પછી આપણને ટીવી ઉપર દેખાડી દીધી મોદી કાકાએ ગુજરાતમાં કરેલ પ્રગતિ। પછી મોદી કાકાએ ઓપરેશન સિંદૂર વિશે આપી દીધા બે ભાષણ। આપણે ભાષણ સાંભળીને આપણું ખૂન ખોલી ગયું। સાંજ થઈ ગઈ હતી અને પછી આપણે નીકળી ગયા ઘર તરફ। પછી આપણે લોધેશ્વર હોટલમાં જમી લીધું ડોલતા મડોલતા। પછી આપણે પહોંચી ગયા ઘરે। તો મિત્રો આપણે આવી ગયા હતા ઘરે। કેવો લાગ્યો વ્લોગ સારો લાગ્યો તો વ્લોગને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ, આઈડીને ફોલો કરી નાખજો, સારા કમેન્ટ કરી નાખજો। જય શ્રી રામ, જય ગોગા મહારાજ।